તમે કુલ કેટલા વિસ્તારમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને તેમાંથી કેટલા વિસ્તારમાં વિટ્રાટોનો ઉપયોગ કર્યો છે? મેં આ વર્ષે 10 એકરમાં મગફળી કરેલી છે. એમાં 1 એકરમાં વિટ્રાટોનો ડેમો કરેલો છે. મગફળીના પાકમાં વહેલું નુકસાન સામાન્ય છે. તમારા માટે મુખ્યત્વે શરૂઆતમાં કઈ બીમારીથી પાકને વધુ નુકસાન થાય છે? મારી મગફળીમાં શરૂઆતની અવસ્થામાં કાળી ફૂગ અને જર્મિનેશનનો પ્રોબ્લેમ હોય છે. વિટ્રાટો સાથે ટ્રીટ કર્યા પછી ઉગાવો અને વિકાસ કેવું લાગ્યું? આ વર્ષે મેં મગફળીના દાણાના પટમાં વિટ્રાટોનો ઉપયોગ કર્યો તો એમાં જર્મિનેશન સારું આવ્યું અને વિકાસ પણ સારો થયો. આ સિઝનમાં તમને વિટ્રાટો અજમાવવાનું કારણ શું હતું? વિટ્રાટોનો પટ મારેલો છે એમાં આગલા વર્ષ કરતાં આ વર્ષે 10 થી 15% ઉત્પાદનનો ફરક લાગે, વધારે મળશે. શું વિટ્રાટોનું સંચાલન સરળ હતું? વિટ્રાટોનો પટ મારવામાં દાણામાં એકદમ બધે પસરી જાય છે અને કામ સારું છે. વિટ્રાટોના તમારા આ અનુભવને લઈને તમે તમારા મિત્રો અને બીજા ખેડૂત ભાઈઓને શું કહેશો? વિટ્રાટો વાપર્યા પછી આપણી મગફળીમાં લાંબા સમય સુધી રોગ મુક્ત રહે છે.